ગઈકાલે આપણે ઢાળ વિશે થોડુંક ભણ્યા હતા. બે રેખા સમાંતર હોય તો ઢાળ સમાન હોય, બે રેખા પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય, અને જો બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફાનું સૂત્ર ભણ્યા હતા. હવે જો તમને બે રેખાનો ઢાળ m1 m2 અને આલ્ફા એ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય તો ત્રીજી વસ્તુ ગોતી શકીએ. ઉદાહરણ નંબર બીજું, બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ π/4 છે. એક રેખાનો ઢાળ 1/2 છે તો બીજી રેખાનો ઢાળ શોધો. ખૂણાનું નામ આલ્ફા રાખશું, π/4. એક રેખાનો ઢાળ m1 એટલે 1/2, બીજી રેખાનો ઢાળ m2 એનું નામ m રાખશું. m એટલે રાખશું કે અહીં બધે 2 લખવાનો ટાઈમ બચી જાય, m2 લખવું ન પડે. ધારો કે બીજી રેખાનો ઢાળ m2 બરાબર m છે. હવે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય તો tan આલ્ફાનું સૂત્ર ગઈકાલે લખાયું હતું. એમાં આલ્ફા એટલે π/4, m1 એટલે 1/2, m2 એટલે m, 1 પ્લસ m1 એટલે 1/2, m2 એટલે m, tan π/4 એટલે 1. અહીંયા લસા લીધો છે 2 એટલે 1 - 2m અને m+2. બે બાજુ વર્ગ કરો, પેલા m+2 અહીંયા લઈ લો, પછી બંને બાજુ વર્ગ કરો તો માનાંકની જરૂર નથી. વર્ગ છોડશો એટલે m² + 4m + 4 બરાબર 1 - 4m + 4m². આનું સાદું રૂપ આપશો એટલે 3m² - 8m - 3 બરાબર 0. 10મા ધોરણ મુજબ અવયવ પાડશું. 3 તેરી 9, 9 એકુ 9, 9 માંથી 1 જાય તો 8. પછી કોમન કાઢવાના, m - 3 કોમન નીકળશે એટલે 3m + 1. આના ઉપરથી જવાબ આવશે m બરાબર 3. આના ઉપરથી જવાબ આવશે m બરાબર -1/3. હવે થોડુંક લોજિકલી વાત કરું. આ બેયનો ગુણાકાર -1 થાય છે એટલે એક રેખા છે, બીજી જે રેખા છે L2 એ આ બે માંથી એક હશે. જો બેયનો ગુણાકાર -1 થાય છે એટલે L2 છે એ આમે લઈ શકીશ, આમે લઈ શકીશ, અને L1 છે ને જે એ 45 નો ખૂણો બનાવે. અહીંયા 45 નો ખૂણો બની શકે, અહીંયા બને. જો 45 45 હોય તો આ ખૂણો 90 થાય એટલે 90 નો ખૂણો હોય તો બેયનો ઢાળનો ગુણાકાર -1 થાય. જો આ બેયનો ગુણાકાર -1 થાય છે એટલે 45 જ્યારે આપ્યું હશે π/4 ત્યારે જવાબ જે આવશે ને 2 એનો ગુણાકાર -1 થતો હશે. ખાલી લોજિક સમજાવું છું, આપણો જવાબ સાચો છે એ ખબર પડી જાય. પણ π/4 હોય ત્યારે. ઉદાહરણ 4 ની રકમ તમે જોઈ લેજો ટેક્સ્ટ બુકમાંથી. 3 બિંદુ આપ્યા છે P, H, K, Q, x1, y1 અને R, x2, y2 એ સમરેખ છે. હવે 3 બિંદુ સમરેખ હોય તો રેખા એક જ થાય. તમે PQ બોલો તોય વાંધો નહીં અને QR બોલો તોય વાંધો નહીં. એટલે રેખા PQ બરાબર રેખા QR થાય. તો બેયનો ઢાળ સરખો થાય કેમ કે બેય રેખા એક જ છે. હવે PQ નો ઢાળ ગોતવો હોય તો y ની બાદબાકી એટલે k - y1, y ની બાદબાકી અંશમાં, x ની બાદબાકી છેદમાં, h - x1 છેદમાં. QR નો ઢાળ y2 - y1, x2 - x1. હવે x2 - x1 આ બાજુ ઉપર ગુણી દો, h - x1 આ બાજુ લઈ લો અને પછી આને ફેરવીને લખશો એટલે રકમમાં જે પૂછ્યું છે એ સાબિત થઈ જશે. સાવ સહેલું છે. આ રેખા લો, PQ નો ઢાળ અને QR નો ઢાળ. પછી ઢાળનું સૂત્ર y ની બાદબાકી છેદમાં LCM ની બાદબાકી બંને બાજુ. પછી છેદ ઉપર નીચે ગુણવાના સામ સામે. પછી જમણી સાઈડ ડાબી સાઈડ લઈ લો, ડાબી સાઈડ ને જમણી સાઈડ લઈ લો એટલે રકમમાં જે પ્રશ્ન પૂછ્યો છે એ આવી જાય. એકદમ ઈઝી છે. ચલો ઉદાહરણ નંબર 5 માં આકૃતિ આપેલી છે અને રકમ તમે જોતા જાજો ટેક્સ્ટ બુકમાં.
સમય અને અંતર, x અક્ષ ઉપર સમય લીધું છે અને y અક્ષ ઉપર અંતર લીધું છે. હવે જો રકમમાં કીધું છે t બરાબર 0 ત્યારે d બરાબર 2 એટલે એક બિંદુ થશે 0 2. x અક્ષ એટલે t એટલે પેલો યામ t લેવાનો, બીજો યામ d. એક બિંદુ થશે 0 2. હજી રકમ વાંચશો એટલે t આપ્યું છે 3, d આપ્યું છે 8, તો બીજું બિંદુ થશે b 3 8. રકમમાં રેખીય પથ આપ્યો છે. રેખીય પથ એટલે રેખા દોરવાની. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા a02 અને b38. હવે તમારે એને રેખા AB વડે મેં દર્શાવેલ છે. હવે આ રેખીય પથ છે એનું તમારે સૂત્ર એટલે કે t અને d વચ્ચેનો સંબંધ મેળવવાનો છે આપણે. તો આ td છે બિંદુ p, એના અહીંયા td રાખું છું. td છે એ આ રેખા ઉપર કોઈ પણ બિંદુ છે એનું નામ ચલિત બિંદુ રાખશે. ptd છે એ રેખા AB ઉપરનું ચલિત બિંદુ છે. હવે જો આ ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર છે એટલે ABP સમરેખ છે. સ્પષ્ટ છે કે ABP સમરેખ છે અને આપણે t અને d વચ્ચેનું સૂત્ર એટલે કે t અને d વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો ત્રણ બિંદુ સમરેખ હોય તો એના ઉપરથી એક જ રેખા બોલી શકું. એક રેખા PB બોલીશ અને એક રેખા AB બોલીશ, બે એક જ થાય. તો PB નો ઢાળ અને AB નો ઢાળ સમાન થશે. PB એટલે અહીંયા જોજો d - 8 y યામની બાદબાકી છેદમાં x યામ, d - 8 છેદમાં t - 3, d - 8 t - 3. હવે AB માં 8 ઓછા 2 ઉપર 3 ઓછા 0 નીચે, 8 ઓછા 2 ઉપર 3 ઓછા 0 નીચે. આ એમને એમ રાખું છું. 8 માંથી 2 જાય તો 6, 6 ભાગ્યા 3 એટલે 2. t - 3 ઉપર ગુણી દઉં તો 2t - 6. -8 સામે લઈ લઉં તો -6 + 8 એટલે +2. એમાંથી 2 કોમન નીકળશે એટલે d અને t વચ્ચેનો સંબંધ તમને મળી જશે. d બરાબર 2 કૌંસમાં 2t + 1. હજુ સાચું છે કે નહીં ચેક કરીએ. t ની કિંમત 0 મૂકશો અહીં તો અંદર 1 એટલે d 2 થશે. આપ્યું છે 2. હવે t ની કિંમત 3 મૂકો. જો 3 + 1 કેટલા થાય? 4. 4 દુ 8. આપ્યું છે 8. બરાબર. તો તમને આમાં વ્યવસ્થિત રીતે સંબંધ ગોતી દીધો. d બરાબર 2 કૌંસમાં t + 1. હવે ધારો કે આમાં એક વધારે પ્રશ્ન પૂછું, એ હમણાં આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. પહેલા અહીંયા આટલું સમજાઈ ગયું બધાને. હવે આગળ 10.1 નો પાંચમો. p અને b આપેલા છે. p અને b ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ. પહેલા અહીંયા સુધી દાખલો જોઈ લ્યો. પહેલા p અને b નું મધ્ય બિંદુ આપણે ગોતી લઈ. રેખાખંડ PB નું મધ્ય બિંદુ m લઉં છું તો m ના આમ થશે p + b ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2 એટલે 0 + 8 ભાગ્યા 2 -4 + 0 ભાગ્યા 2, 8 ભાગ્યા 2 એટલે 4, -4 ભાગ્યા 2 એટલે -2. હવે આગળ વાંચું છું. મધ્ય બિંદુ એટલે m નામ રાખ્યું છે અને ઉગમ બિંદુ. મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. મધ્ય બિંદુને અહીંયા મળી ગયા. ઉગમ બિંદુ એટલે 0 0. અને આ બિંદુ છે ને એને ઉગમ બિંદુ કહેવાય 0 0. તો જો મધ્ય બિંદુના અહીંયા છે 4 - 2, ઉગમ બિંદુ એટલે 0 0. હવે આ બેયનો ઢાળ શોધવાનો છે. રેખા OM નો ઢાળ આપણે શોધવાનો છે. રેખા OM નો ઢાળ એટલે y ની બાદબાકી 0 - -2, 0 - -2, 0 - 4. y ની બાદબાકી ઉપર, ઈ જ ક્રમમાં x ની બાદબાકી નીચે એટલે -+ ના છેદમાં -4 એટલે -1/2. તો મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ થશે -1/2. બરાબર.
સાંભળો, ઉદાહરણ નંબર 5 છે એમાં જો હું થોડાક પ્રશ્નો ફેરવીને પૂછું તો તમારે આટલું તો ગણવું જ પડશે. દાખલા તરીકે ઉદાહરણ 5ની રકમ આપેલી હોય, બરાબર, અને મેં પ્રશ્ન પૂછ્યો છે ટી 5 હશે ત્યારે ડી કેટલું હશે. ટી બરાબર 5 હશે ત્યારે ડી કેટલું હશે. જો એ તમારે શોધવું હોય તો પહેલા તમે જે ઉદાહરણ 5 ગણ્યું એ પૂરેપૂરું ગણવું પડે, બરાબર. ઉદાહરણ 5 ગણાઈ ગયા પછી ટી ની કિંમત 5 અહીંયા મૂકવાની. 5 ને 1 6, 6 દુ 12. ટી 5 હશે ત્યારે ડી કેટલા હશે? 12 હશે. બીજો પ્રશ્ન પૂછું ડી 10 હશે ત્યારે ટી કેટલા હશે? તો અહીંયા 10 મૂકવાના. ટી ની જગ્યાએ 10 મૂકશો, ડી ની જગ્યાએ, તો 2 થી છેદ ઉડશે, t + 1 બરાબર 5 થશે, t બરાબર 4 થશે. એટલે ડી 10 હશે ત્યારે ટી 4 હશે. ત્રીજો પ્રશ્ન આ દાખલામાં એવું પૂછું કે Q410 રેખા AB ઉપર આવશે કે નહીં. આ રેખા AB છે એના ઉપર Q410 આવશે કે નહીં. તો જો T4 સમજવાના થશે, TD બોલવાનું છે. T એટલે 4, D એટલે 10. એ આપ્યું છે. હવે T ની કિંમત અહીંયા 4 મૂકો તો 10 આવે છે કે નહીં જુઓ. જો T ની કિંમત 4 મૂકીને 10 આવી જાય તો Q છે એ રેખા AB ઉપર હશે, નહીતર Q છે એ રેખા AB ઉપર ન હોય. કેમ કે જો આ બધા બિંદુ છે એ રેખા AB ઉપર ન આવે. રેખા AB ઉપર એ જ બિંદુ આવશે જ્યાં સમીકરણ 1 છે એના ઉપરથી મળતું હોય. જો T ની કિંમત 4 મૂકશો અહીં તો 4 ને 1 5 દુ 10, D 10 જ છે. તો એનો મતલબ એમ કે આ સમીકરણ છે એ સાચું પડે છે. તો 410 છે એ રેખા AB ઉપર આવેલું છે. આવી રીતે હું ન આવેલું બિંદુ તમને કહી શકું. માનો કે મેં 4 9 લીધા હોત, 4 9, 4 9, તો અહીં તો 10 આવશે. તો 4 9 છે એ રેખા AB ઉપર ન આવે. ચાલો 10.1 નો છઠ્ઠો દાખલો છે. કાટકોણ ત્રિકોણ સાબિત કરો પરંતુ પાયથાગોરસની મદદ વગર. પાયથાગોરસથી આપણે ઓલરેડી ગણેલું છે સદિશવાળા ચેપ્ટરમાં. ત્રિપરિમાણીય ભૂમિતિમાં પાયથાગોરસની મદદથી ગણાવ્યું છે. 10th માં પણ આવતું. હવે તમને પાયથાગોરસની મદદ વગર સાબિત કરવાનું કહે છે. તો હવે એક જ રસ્તો છે આપણી પાસે. 3 બિંદુ આપ્યા છે, એમાંથી 3 રેખા બનશે, AB, BC અને AC. રેખા AB, રેખા BC, રેખા AC. પહેલા આપણે ત્રણેયના ઢાળ ગોતી લઈજો. એટલે આપણે અહીં ઢાળની મદદ લઈશું. સૌપ્રથમ રેખા AB, રેખા BC, રેખા AC ની ઢાળ શોધશું. રેખા AB નો ઢાળ એટલે M1 નામ રાખશું. 4 - 5, 4 - 3. 4 - 5 ઉપર, 4 - 3 નીચે, એટલે -1 આવશે. રેખા BC નો ઢાળ M2 રાખશું. 5 - -1, 3 - -1, એટલે ઉપર 6 નીચે 4, એટલે 3/2. રેખા AC નો ઢાળ આવશે 4 - -1, 4 - -1, એટલે 5/5 એટલે 1. જો M1 અને M3, M1 અને M3 નો ગુણાકાર કરશો તો -1 થશે. -1 ગુણ્યા -1, સોરી, -1 ગુણ્યા 1 એટલે -1. ગઈકાલે સમજાયું, જો બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થતો હોય તો એ બંને રેખા પરસ્પર લંબ થશે. હવે એ બેમાં કોમન બિંદુ A છે, એટલે કયો ખૂણો 90 નો બનશે? A. તો જો રેખા AB અને રેખા AC લંબ છે, માટે માપ ખૂણો A થશે π/2. તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થાય. હવે હોમવર્કમાં આ દાખલો પાયથાગોરસથી ગણજો. એમાં તમારે અંતર સૂત્ર લગાડવાના. AB², BC² ને AC² શોધવાનું. અને એમાં જોજો AB² ને AC² નો સરવાળો BC² જેટલો થશે. ચલો 10.1 નો 8મો. 3 બિંદુ સમરેખ આપેલા છે તો X તમારે ગોતવાનો છે. હવે 3 બિંદુ સમરેખ હોય તો લગભગ 4થી 5મી વખત કહું છું, 3 બિંદુ સમરેખ હોય તો બે રેખા બનાવવાની. રેખા AB, રેખા BC એ એક જ રેખા થાય. ત્રણેય બિંદુ સમરેખ હોય તો
તો રેખા AB બોલો કે રેખા BC બોલો, બંને એક જ થાય. તો બંનેનો ઢાળ સરખો થાય. તો રેખા AB નો ઢાળ આના ઉપરથી થશે -1 છેદમાં x -2 -1 છેદમાં x -2. BC નો ઢાળ થશે 1 -5 2 -4 એટલે y ની બાદબાકી છેદમાં x ની બાદબાકી. અહીંયા ઉપર -2 આવશે. આ -4 ના છેદમાં -2 -4 ના છેદમાં -2 એટલે 2. પછી આ x -2 ઉપર ગુણશો એટલે 2x -4 -4 સામે જશે એટલે 2x બરાબર 2 આવશે. એટલે x બરાબર 1 આવશે. તમે અહીંયા 1 મૂકશો તો ત્રણેય બિંદુ સમરેખ થશે. આમાં ઢાળની મદદથી 90 નો ખૂણો સાબિત કરવાનું સમજાઈ ગયું. પાયથાગોરસની મદદથી ઘરે ગણવા આપું છું એક્સ્ટ્રા 10th નું. આમાં તમારે બે રેખા બનાવવાની, બેયનો ઢાળ સરખો લેવાનો એટલે x તમને મળી જશે. ચલો 10.1 નો 11મો દાખલો મોસ્ટ આઈએમપી છે. રકમ શોર્ટકટમાં લખેલી છે તોય તમે જોતા જાજો. બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા છે એવું રકમમાં કીધું છે. tan આલ્ફા આપ્યું છે 1/3. હવે એક રેખાનો ઢાળ m આપ્યો છે અને બીજી રેખાનો ઢાળ આનો બમણું આપ્યું છે એવું રકમ જોજો એટલે ખ્યાલ આવશે. એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે એટલે અહીંયા m ધારશું, અહીંયા 2m. હવે tan આલ્ફા નું સૂત્ર m1 - m2 છેદમાં 1 પ્લસ m1 m2. tan આલ્ફા એટલે 1/3, m1 એટલે m, m2 એટલે 2m, m 2m એટલે ઉપર -m વધશે, નીચે 2m² + 1 વધશે. 2m² + 1 ઉપર આવી જશે અને માઇનસ માનાંકમાંથી નીકળી જશે. હવે ધ્યાન રાખજો, બે બાજુ વર્ગ કરશું એટલે 2m² + 1 નો સ્ક્વેર બરાબર 9m². 2m² + 1 નો સ્ક્વેર છોડશો એટલે 4m ની 4 ઘાત પ્લસ 4m² + 1. 9m² સામેથી બાદ થશે. 4m ની 4 ઘાત ઓછા 5m² + 1. હવે 4 × 4 4 ને 1 5 એમ અવયવ પાડશું. અહીંયા સુધી 10મું ધોરણ. આના ઉપરથી m² બરાબર 1 આવશે. આના ઉપરથી m² બરાબર 1/4 આવશે. વર્ગ દૂર કરશો એટલે +-1. અહીંયા વર્ગ દૂર કરશો એટલે +-1/2. ટોટલ 4 જવાબ આવશે. જો તમે m1 +1 લેશો તો અહીંયા +1 મૂકશું તો m2 થશે 2 ડબલ. -1 લેશો તો -1 નું ડબલ -2. +1/2 લેશો તો 1/2 નું ડબલ 1. -1/2 નું બમણું -1. એટલે આ બધાય 4 જવાબ છે એને 2 થી ગુણો એટલે m2 મળી જાય. આ m1 છે, m એટલે m1 એનું ડબલ એટલે ટોટલ 4 જવાબ છે. એક સાથે 2 આવશે. -1 લેશો તો -2 લેવું પડશે. એક ઢાળ 1/2 લેશો તો બીજો ઢાળ 1 લેવો પડશે. એક ઢાળ -1/2 લેશો તો બીજો ઢાળ -1 લેવો પડશે. આ બે લ્યો, આ બે લ્યો, આ બે લ્યો કે આ બે લ્યો, tan આલ્ફા નો જવાબ 1/3 જ આવશે. એટલે આ થોડોક મોસ્ટ આઈએમપી સમ છે. એમાં એક m ને એક 2m ધારીને m શોધવાનું. હવે છેલ્લો દાખલો આજનો 10.1 નો 13મો. જો 3 બિંદુ સમરેખ આપ્યા છે તમારે આ સાબિત કરવાનું છે. આખી રકમ નથી લખી. હવે 3 બિંદુ સમરેખ હોય તો ફરીથી કહું છું, બે રેખા બનાવવાની AB BC. તો AB નો ઢાળ, આનો ઢાળ અને આનો ઢાળ સરખો થાય. ઢાળ એટલે y ની બાદબાકી 0 - b છેદમાં x ની બાદબાકી h ઓછા a, b ઓછા k, a ઓછા 0. અહીંયા -b વધશે, અહીંયા નીચે a વધશે. હવે કાંઈ નથી કરવાનું. આ a ને અહીંયા ઉપર ગુણી દો, આ h ઓછા a ને અહીંયા લઈ લ્યો. અહીંયા -ab એમને એમ રહેશે. આને ગુણશો તો bh -ab -kh પ્લસ ak. ab ઉડી જશે. હવે -kh વાળું પદ સામે લઈ લ્યો. આ ડાબી સાઈડ લખ્યું છે અને આ ઓલી સાઈડ લઈ જાઓ, એ જમણી સાઈડ લખ્યું છે. હવે તમે રકમ જોશો એટલે ખ્યાલ આવી જશે. kh વડે બધાને ભાગશું, બધાયના છેદમાં kh 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 એ આપણે લખવાનું. અહીંયાથી k ઉડી જશે એટલે a ના છેદમાં h વધશે.
અહીંયા h ઉડી જશે, b ના છેદમાં k વધશે, અહીં kh ઉડી જશે, 1 આવશે. હવે આ તમારે સાબિત કરવાનું હતું. એટલે તમે રકમ જુઓ ને તો સાથે સાથે અહીં ખબર પડી જાય કે -kh ને સામે લઈ જવાનું, પછી એના વડે ભાગવાનું, એટલે રકમમાં જે પૂછ્યું છે એ આવી જશે. સિમ્પલ છે. ત્રણેય બિંદુ સમરેખ હોય તો આ લગભગ 5મી 6ઠી વાર આવ્યું. એકદમ ઈઝી ચેપ્ટર છે, મજા આવશે. બરાબર. આ થોડુંક ધ્યાન રાખજો, 4 ઘાતમાં ગોટાળો ન થાય. આના 4 જવાબ આવશે, કેમ કે અહીં 4 ઘાત આવી હતી ને તો 4 જવાબ આવે. અહીંયા વર્ગ આવત તો 2 જવાબ આવે.